તો નમસ્કાર દોસ્તો, ફરી એકવાર સ્વાગત છે આપનું લોક જાગૃતિ ચેનલની અંદર। તો દોસ્તો, આજના વિડીયોની અંદર હવામાન ખબર, વિવિધ યોજનાઓ તેમજ દેશ અને દુનિયાના વિવિધ સમાચાર વિશે માહિતી આપવામાં આવી છે। તો વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરી અને રોજના દરરોજના નવા સમાચાર માટે આપણી આ ચેનલ લોક જાગૃતિને સબસ્ક્રાઇબ જરૂરથી કરી લેજો। તો દોસ્તો, પહેલી ખબરની વાત કરીએ તો ભારે પવન સાથે ગાજવીજ। રાજ્યમાં આજથી 7 દિવસ સાર્વત્રિક વરસાદની આગાહી છે, જેમાં ગાજવીજ અને ભારે પવન સાથે વરસાદની આગાહી કરવામાં આવી છે। તેમજ રાજ્યમાં ક્યાંક ભારે તો ક્યાંક અતિ ભારે વરસાદની આગાહી કરાઈ છે, જેમાં પોરબંદર, જૂનાગઢ, દ્વારકા તથા ગીર સોમનાથ અને દીવમાં અતિ ભારે વરસાદની આગાહી છે। તેમજ આણંદ, સુરત, ડાંગ, નવસારીમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે મિત્રો। તો દોસ્તો, ત્યારબાદના સમાચાર જોઈએ તો ખેડૂતોના વીજ બિલ માફ। ઉર્જા મંત્રી કનુભાઈ દેસાઈએ ગૃહમાં મહત્વની જાણકારી આપી છે, જેમાં ખેડૂતોને ખેતી માટે વીજ કરમાંથી મુક્તિ અપાઈ છે। ગુજરાતમાં ખેડૂતોની આવક બમણી કરવાના ઉદ્દેશ્ય સાથે ખેતી માટે વીજ કર વસૂલવામાં આવતો નથી, તેમને મુક્તિ આપવામાં આવી છે। અગાઉ ગ્રામીણ વિસ્તારમાં વીજ કર વર્ષ 2007માં 10% હતો, જેને વર્ષ 2012માં ઘટાડીને 7.50% કરવામાં આવ્યો છે, જેમાં પણ 250 યુનિટ સુધી કોઈ વીજ કરો વસૂલવામાં આવતા નથી। ઉર્જા મંત્રીએ જણાવ્યું છે કે રાજ્યના ખેડૂતોને વીજ બિલના ફિક્સ ચાર્જમાં રાહત આપવા માટે રાજ્ય સરકારે મીટર આધારિત વીજ બિલ ભરતા ખેડૂતોને વીજ બિલ ફિક્સ ચાર્જમાં રાહત આપવાનો ખેડૂત હિતલક્ષી નિર્ણય રાજ્ય સરકારે કર્યો છે મિત્રો। તો દોસ્તો, ત્યારબાદના સમાચાર જોઈએ તો એલપીજીની મોટી ખુશખબર। ઉજ્જવલા યોજના વર્ષ 2016માં શરૂ કરવામાં આવી હતી। યોજનાના લાભાર્થીઓને નાણાકીય વર્ષ 2024 અને 25 દરમિયાન એક વર્ષમાં 12 રિફિલ આપવામાં આવે છે। યોજના હેઠળ 14.2 કિલોગ્રામના સિલિન્ડર પર 300 રૂપિયા સબસિડી મળે છે। નરેન્દ્ર મોદી સરકાર ફરી એકવાર કેન્દ્રમાં આવી છે। પીએમયુવાયના લાભાર્થીઓને 300 રૂપિયા સબસિડી મળવાનું ચાલુ રહેશે। જોકે સબસિડી 31 માર્ચ 2025 સુધી મળશે, એટલે કે 9 મહિના માટે ઉપલબ્ધ રહેશે। તો દોસ્તો, ત્યારબાદના સમાચાર જોઈએ તો પાક ધિરાણ લોન માફ। ગુજરાતના દરેક ખેડૂતો માટે પાક ધિરાણ લોનને લઈને મહત્વના સમાચાર સામે આવ્યા છે। ખેડૂતોએ લીધેલી લોનની નવા જૂની કરવા ખેડૂતો પાસેથી કેશ પેમેન્ટ માંગવાની બદલે ડાયરેક્ટ બેંકમાંથી ઓટો રિવ્યૂ કરી આપવામાં આવે તેવી ખેડૂતોમાં માંગ કરવામાં આવી છે। ખેડૂતો બેંકના લોનના પૈસા ભરવા માટે બહારથી વ્યાજવા પૈસા લાવીને વ્યાજના પૈસા ભરે છે, જેથી ખેડૂતોને ઓટો રિન્યૂ સુવિધા આપીને ખેડૂતોને થોડી રાહત આપવામાં આવે તેવું ખેડૂતોમાં માંગ થઈ રહી છે મિત્રો। તો દોસ્તો, ત્યારબાદના સમાચાર જોઈએ તો 1 જુલાઈથી બદલાશે આ 5 નિયમો। જૂન મહિનો પૂરો થવાની તૈયારી છે અને જુલાઈની શરૂઆત થઈ રહી છે। 3 દિવસ બાકી છે અને તે પછી દેશમાં 1લી તારીખથી ઘણા મોટા ફેરફારો જોવા મળશે, જે તમારા ઘરના રસોડાથી લઈ તમારા બેંક એકાઉન્ટ અને મોબાઈલ ફોન સુધીની દરેક વસ્તુને સીધી અસર કરી શકે છે। તેમાં એલપીજી સિલિન્ડરની કિંમતથી લઈને ક્રેડિટ કાર્ડના નિયમો સુધીની દરેક વસ્તુનો સમાવેશ થાય છે। આનો સીધો સંબંધ તમારા પૈસા સાથે છે। તો ચાલો જાણીએ કયા મોટા 5 ફેરફારો થશે જુલાઈ મહિનામાં મિત્રો। પ્રથમ ફેરફાર જોઈએ તો એલપીજીના ભાવમાં ફેરફાર। ઓઇલ માર્કેટિંગ કંપનીઓ દર મહિનાના પ્રથમ દિવસે એલપીજી સિલિન્ડરમાં ભાવમાં ફેરફાર કરે છે અને 1 જુલાઈ 2024ના રોજ સવારે 6 વાગ્યે ફેરફારો જોવા મળી શકે છે। જ્યારે તાજેતરના ભૂતકાળમાં 19 કિલોના કોમર્શિયલ પીએલજી સિલિન્ડરની કિંમતોમાં ઘણા ફેરફારો જોવા મળ્યા છે। ઘરના રસોડામાં ઉપયોગમાં લેવાતા 14 કિલોના ઘરેલું ગેસ સિલિન્ડરની કિંમત લાંબા સમયથી સ્થિર છે। આવી સ્થિતિમાં તાજેતરની લોકસભા ચૂંટણી અને પીએમ નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં નવી એનડીના સરકારની પછી લોકો આ વખતે ઘરેલું સિલિન્ડર ભાવમાં રાહતની અપેક્ષા રાખી રહ્યા છે। બીજા ફેરફારની વાત કરીએ તો એટીએફ અને સીએનજી પીએનજીમાં દરમાં ફેરફાર।
દર મહિનાની પહેલી તારીખે માત્ર એલપીજી સિલિન્ડરની કિંમતો જ બદલાતી નથી, પરંતુ તેની સાથે ઓઇલ માર્કેટિંગ કંપનીઓ એર ફ્યુઅલ એટલે કે એર ટર્બાઇન ફ્યુઅલ અને સીએનજી પીએનજીની કિંમતોમાં પણ ફેરફાર થાય છે। આવી સ્થિતિમાં તેમની નવી કિંમતો પણ પહેલી તારીખે જાહેર થઈ શકે છે। નોંધનીય છે કે જ્યારે એટીએફના ભાવમાં ઘટાડો થવાથી હવાઈ મુસાફરોને રાહતની આશા છે, ત્યારે સીએનજીના ભાવમાં ઘટાડો ડ્રાઈવરના ખર્ચમાં ઘટાડો કરે છે। મિત્રો, તો ત્રીજા ફેરફારની વાત કરીએ તો ક્રેડિટ કાર્ડ બિલની ચૂકવણી। જો તમે પણ ક્રેડિટ કાર્ડનો ઉપયોગ કરો છો તો તમારા માટે 1 જુલાઈ 2024ની તારીખ મહત્વપૂર્ણ છે। વાસ્તવમાં ક્રેડિટ કાર્ડ પેમેન્ટ સંબંધિત મોટા ફેરફારો મહિનાના પહેલા જ દિવસથી લાગુ થવા જઈ રહ્યા છે। આ પછી કેટલાક પેમેન્ટ પ્લેટફોર્મ દ્વારા બિલ પેમેન્ટમાં સમસ્યા આવી શકે છે। આ પ્લેટફોર્મમાં ક્રેડ, ફોનપે, બિલ્ડેક્સ જેવી કેટલીક વસ્તુઓનો સમાવેશ થાય છે। વાસ્તવમાં આરબીઆઈના નવા નિયમ અનુસાર 1 જુલાઈથી ક્રેડિટ કાર્ડ બિલની ચૂકવણી ભારત બિલ પેમેન્ટ સિસ્ટમ એટલે કે બીબીપીએસ દ્વારા થવી જોઈએ। તે પછી દરેક વ્યક્તિને ભારત બિલ પેમેન્ટ સિસ્ટમ દ્વારા બિલિંગ કરવાનું રહેશે। તો ચોથા ફેરફારની વાત કરીએ તો સિમ કાર્ડનો પોર્ટ નિયમ। ટીઆરઆઈ સુરક્ષાને ધ્યાનમાં રાખીને નિયમોમાં ફેરફાર કરી રહી છે। હવે ફરી એકવાર સિમ કાર્ડ સંબંધિત નિયમોમાં ફેરફાર થવા જઈ રહ્યા છે અને આ ફેરફારના અમલીકરણ તારીખ 1 જુલાઈ 2024થી નક્કી કરવામાં આવી છે। ટ્રાઈએ મોબાઈલ નંબર પોર્ટેબિલિટી એમએનપી નિયમોમાં ફેરફાર કરવાનો નિર્ણય લીધો છે। ટ્રાય દ્વારા સિમ સ્વેપ કોડથી બચવા માટે આ નિયમ લાગુ કરવામાં આવ્યો છે। આ યોજના હેઠળ જો સિમ કાર્ડ ચોરાઈ જાય અથવા તો ક્ષતિગ્રસ્ત થઈ જાય તો તમારે થોડો સમય રાહ જોવી પડશે। અગાઉ સિમ કાર્ડની ચોરી અથવા તો નુકસાન પછી તમે તરત જ સ્ટોરમાંથી નવું સિમ લઈ લેતા હતા, પરંતુ આ નિયમ અનુસાર હવે તમને લોકિંગ સમયગાળો લંબાવવામાં આવ્યો છે અને વપરાશકર્તાઓ 7 દિવસ સુધી રાહ જોવી પડશે। તો દોસ્તો, પાંચમા ફેરફારની વાત કરીએ તો પીએનબી બેંક ખાતા વિશે। આવતા મહિને થઈ રહેલા પાંચમા મોટા ફેરફારની વાત કરીએ તો તે પંજાબ નેશનલ બેંકના ગ્રાહકો સાથે સંબંધિત છે। વાસ્તવમાં જો તમારી પાસે પીએનબી એકાઉન્ટ છે અને તમે વર્ષોથી તેનો ઉપયોગ કર્યો નથી તો તે 1 જુલાઈ 2024થી બંધ થઈ શકે છે। છેલ્લા કેટલાક સમયથી બેંક સતત સોશિયલ મીડિયા દ્વારા એલર્ટ કરી રહી છે કે પીએનજી એકાઉન્ટમાં છેલ્લા 3 વર્ષથી કોઈ ટ્રાન્ઝેક્શન નથી થયું અને તેમના ખાતામાં બેલેન્સ શૂન્ય છે। તો આ ખાતાઓને 30 જૂન સુધી એક્ટિવ રાખવા માટે બેંકની શાખા અને કેવાયસી કરાવવી જરૂરી છે, જો નહીં તો 1 જુલાઈથી બંધ થઈ શકે છે। મિત્રો, તો દોસ્તો, આજના વિડીયોમાં આટલું જ। જો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરી આપણી આ ચેનલ લોક જાગૃતિને સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો।